આ લાખાને કેવડાવ્યું તો પણ હજી લાખો કેમ નો આવ્યો? અરે લાખો તો ન આવ્યો પણ આ હજી હું ઘરમાં કરતી હશે, એ નથી બહાર આવતી. હા 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 આવી ગયો ભાઈ. લાખા હા આ બધું શું છે? આ ડીંડવાના તે કીધું ને ચાલુ કર્યા માવા ખાવાના? હા બીડી બંધ કરીને રહેવાતું નતું, તલપ લાગતી હતી એટલે પછી આ ચાલુ કર્યું. હું છે કે સારું આમ મજા આવે, આમ મોઢામાં નાખ્યું હોય ને તો આમ જરાક શરીરમાં પાવર રહે. અરે હું તો લાખા હું તને સમજાય એમ થાય ગયો. આ બકરો કાઢે નોટ ઘાલ્યો. હવે એ બધું મેલો ને ભાઈ, આ જે હોય હું કરું તમારે શું કામ છે? મને બોલાવ્યો શું કામ એ મને કયો. આ હજી રહોડા એટલે હું કરશો તું રહોડામાં? આ લાખા ભાઈ એમાં કઈક પાણી બાણી થાય. હા એમાં થોડુંક જાણજો. આ દેર આવે થાંસો થોડા અને ટાઢું લાવજો. તું છે ને આમ માવા ખાવાના ઓછા કર ભાઈ. લ્યો ઓછા જ ખાવ છું ભાઈ. પીવું વધારે? ના ના નથી પીવું, એટલું પાયું બહુ સારું છે. હવે બોલો, માંડીને વાત કરો, મારે જે હો કામ પડ્યા હો ગામમાં. હા હવે હું તને શું કઉ છું, આ આપણો ભાઈ તને તો ખબર છે ને રાજ. હવે મરી જો એને શું કામ ગુણ ગાવ છો? હવે જે જીવતા છે એનું કરો ને. લે કર વાત. જો ભાઈ તેન મેન બધાને ખબર હતી કે આપણો ભાઈ રાજ મરી ગયો છે, એટલે બાપ દાદા ની જે ઓલી 400 વીઘા જમીન હતી ને એ આપણે બે ભાઈ 200 વીઘા વેચી લીધી છે. હવે તને એટલે ભાઈ તું કઈક બોલ, હવે નીકળું મારે જ બોલ્યા કરવાનું. પણ તમે કઈક વારો આવા દો બોલું ને, તમે જામી પડ્યા છો પણ. અને એને ખબર નથી ઓલો જીવતો છે, એ ખબર નથી આને લાખાને. એ નથ ખબર એટલે તો ખબર પાડવા બોલાવ્યો. બરો હું આ બે જણા તમે ગુગા વાળો છો? જીવતો છે ને 200 વીઘા જમીન ને 400 વીઘા જમીન, શું છે આ બધું? એ જે મરી ગયો તો ને 6 મહિના પહેલા એમ કહેતા હતા ને મરી ગયો દેર મારો, ઈ તો અત્યારે જીવતો છે અને આવ્યો તો હતો ને ભાગ લેવા. હા ઈ ખબર છે પેલા? હા તમારા બે જણાનું સટકી ગયું છે મગજ. જો ભાઈ છટક છે તો હવે તારું. હવે ભાઈ તું મારી વાત સાંભળ. આ રાજ અને એ બે માણસ અડીખમ જીવતા છે, અને એ છે ને આપણો ગમે એમ તો ભાઈ છે, નાનો ભાઈ છે. આપણે બે જે વેચી લીધી છે ને 200 વીઘા, એમાંથી બે ભાઈ હું તેમ કહું 50 વીઘા એને આપી દઈ, એટલે એને રાજી રહે અને ગામમાં આપણી વાતો સાથે બેન થાય. હે માતાજી, આ તમે શું બોલો છો? આ મારા ભાઈના મગજમાં છે ને ભૂરી કરી ગઈ, આ મગજ સટકી ગયો, ગાંડા થઈ ગયા. પેલા મારી વાત સાંભળો તમે. આ જીવતો તો ત્યાં સુધી ક્યાં ગુડાનો થોય? કાલ જમીનનો ભાગ માંગવા આવ્યો, અને આમ જો ભાગની વાત ન કરતા દેવાની પાછી હો. આ મોટું કઈ દાંત કરવાની જરૂર નથી આપણે. એમ નહીં, આ 50 વીઘા કેમ થાય ખબર પડે? આપણે હું પછી કટોરો લઈને ભીખ માંગવા જાવું? અરે પણ તું સાની મની બે, અમે બે ભાઈ વાતો કરી સહી ને, ઘડીક સાની મની બે તો સાંભળ. મારે સાંભળવું નથી. તમે દેવાની વાત કરશો એ તમને આજે મેળ નહીં આવે ને કાલે મેળ નહીં આવે. બરાબર છે મારા ભાભીની વાત. હા 100% હાચી વાત કરી એને. બોલ લાખા, મારી વાત ખોટી હોય તો કે તું. અરે હાચી વાત, 100% હાચી વાત છે ભાભી તમારી. અને આમ જો તું મને સમજે છે કો, બાકી કોઈ મને સમજતું નથી. હું તમારો લાડકો દે, મને ખબર જ હોય તમારી વાત મને ગળે ઉતરી જ જાય. પણ આને આ જો 50 વીઘા આપી દેવી, આ 100 વીઘા જમીન કેમ થાય ખબર પડે? એલા પણ તમે કઈક મારી વાત તો સાંભળો. આ બે દેર ભજા એક દાડા મારી પર સોંટી પડ્યા છો. અરે હું એમ કઉ છું, આ આપણો ત્રીજો ભાઈ છે, અને ગામમાં વાતો થાય કે ભાઈ જીવતો છે ને, ઓલા મોટા એની જમીન ગળસીને બેઠા છે ને, અણહક નું લઈને બેઠા છે, એટલે મારે છે ને આવું અણહક નું કોઈનું લેવું નથી. ભાઈ છે તો ભાઈ નો ભાગ મારે દઈ દેવો છે બસ. તો એને મરવાનું કોણે કીધું તું? એલા બાપા એને મરવાનું કોઈ નતું કીધું, પણ આપણે એવું સમજી બેઠા હતા કે એ બે માણસ મરી ગયા છે, આ દુનિયામાં નથી, એટલે હાલો આપણે જમીન વેચી લઈ, અને આપણે વેચી લીધી હતી. પણ હવે ઈ જીવતા છે તો આપણે એને દેવું પડે મારા ભાઈ, દેવું પડે. મારી વાત સાંભળો, આ તમારે જે કરવું એ કરજો. મારા જમીનના ભાગમાંથી આ હોયના નાકા વાય જમીન હું એને આપવાનું નથી. અને બીજી વાત ઈ કે ઈ ભાઈ મરી ગયો તો જીવતો હતો જે હોય, તો અત્યાર સુધી કેમ આવ્યો નહીં? અત્યારે જ ભાગ લેવા ક્યાં આવ્યો મને કયો તો? હે રાખા, તું છે ને આમ એકદમ શાંત થઈને ઠંડા મગજથી વિચાર. હું તને શું કઉ છું, આ છે ને ગમે એમ તો ભાઈ છે, અને તું કઈક સમજાય નહીં. અરે તું રાખ, મારી વાત સાંભળ. તું છે ને થોડુંક મગજ શાંત રાખ. મને તારા મગજને ખબર છે, અને આ તારા છે ને, આ તારા મગજની હિસાબે તારી બાઈ આ છે ને વહી ગઈ છે, એટલે તું થોડુંક વિચાર. આ ગામ આખામાં વાતો થાય છે કે લાખો છે ને મગજનો તેજ છે, ઘરનું બાયું માણે વહી ગયું છે, અને જો ભાગ નહીં દઈ ને તો માછલા જોહે તારી પર માછલા. મોટા ભાઈ,
આ તમે મને સમજાવો છો કે મેણા મારો છો હે? જો એ લાખા આનું એકેય વાત માનતો નહીં હો. આ તારો મગજ ફેરવી નાખશે. એનો મગજ ની અરે મારો પણ મગજ. તું હું કામ મારો મગજ ફેરે છો? તમાર છે પેલા લે, અરે પણ તમે લોકો કેવા માણસ છો? તમારા લોકોના મગજ છે કે નહીં? મને એક વાત નો તો જવાબ દે. મારે જવાબ કાંઈ દેવો નથી. ખબર છે ને, મેં કહી દીધું ઈ કે મારા ભાગમાંથી જરા વારે જમીન નહીં આપું. બાકી તમને ખબર છે ને કે આ લાખાના લખણ પછી કેવા છે. જો હું મારા લખણ બતાવી ને તો પછી તમારે તે છે ને ગામમાં મોઢું બતાવે જેવું નહીં રહે. તો હું મારા ભાગમાંથી એક તસોય જમીન દેવાની નથી હોય. હા. કહી દઉં. હવે તમારે માવો ખાવો છે કે હું નીકળું? હા, એલા ભાઈ, તને મેં કેટલી વાર કીધું આ માવા ફાવા હું કઈ ખાતો નથી ને મારે કઈ ખાવોય નથી. તું હું કહું એમાં થોડુંક મગજ જોડે ને સમજ ને તો વધારે સારું. બાકી હું છે ને તમારે બે આગળ ટૂંકો પડું છું. એ ભાઈ અમે છે ને હાસુ કહે છે, તું કાચ પડો ને, અમે ખોટું નથી કહેતા. અને મારા ભાભી કે ની હાસુ જ છે. આ જમીન દઈ દેહો ને તો અહીંયા કાંઈ નહીં વધે. આજ પછા દેવું, કાલ પાછો કહે કે હજી વધારે આપો, શું કરશો? હે? હા એટલે આપણે એક જ વસ્તુ રાખવાની, એ મરી ગયો છે ને, હે, એટલે આપણા માટે ઈ મરી જ ગયો, હવે જીવતો જ નહીં, ભૂલી જાવ. બરાબર? એટલે આ બધી ગામમાં વાતો કરે ને એ બધું છે ને માંડી વાળો. હે? અને ભાભી તમે જરાક ધ્યાન દેજો આમાં કે આ બધું છે ને આમ દાતારી ન કરે, નકર આના પાસે છે ને દાનેશ્વરી તરત થઈ જાય. ઈ તો દાનેશ્વરી જ છે. બાકી આ ઘર હાચવીને તો હું બેઠી છું. હા, હા, બાકી આ નળિયું નો રે એકઈ, છાપરું ઉડી જાય એનું. હવે હું જાઉં છું. અને આમાં છે ને બહુ પડતા નહીં ઊંડા. હે? હા ભાઈ હા, પણ હવે એક કામ કર. હા. તું આવ્યો છો, હા. એક ચા પાણી તો પીતો જા. હવે તું હું બે હા, હું ચાનું જ કેતા ભૂલી ગયા. જમીની રામાયણમાં ચા પીવી છે ને લા? ભાઈ નથી પીવી સા. આ ભાઈએ કીધું ને બધું બળી ગયું, ચા પાણી બધું ખાવું થું મારે તો, પણ ના નહીં, બાળી નાખો જીવ. આ જમીન આપણને નામ લેતા નહીં અને મારા ભાગની જમીન ઉપર નજરે ન કરતા. હવે એનું કાંઈ મગજમાં ન લેતો તું. હું મગજમાં હું લે આવા નવા જતીન કરે, ખોટે ખોટા ગામના સોરે બેઠો નથી તો છે બોલે. ને આ મારા ભાઈનું મગજ ત્યાં જ ફેરવી નાખ્યું છે. મને એમ કયો તે ફેરવી નાખ્યો એમ? તમાર મને એવું કહેવાય જ કેમ? આ ઘર ને વ્યવહાર ને બધું હાચવીને હું બેઠી છું, તે ફેરવી નાખ્યું એટલે ઈ તમારો ભાઈ છે, મારો ભાઈ નથી કાંઈ. કરો જેમ કરવું એમ તમારે. એ બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આજનો દી હાસવી લો. મને છે ને એમ કેમ બેહવા જો. જાઓ, માફ કરો, જાઓ. હા તો હવે મને એમ નો કહેતા હો તે આમ કર્યું કોઈથી. હા નો કહો, જા. હા, તમારા હમ નહીં કયો ને પરવારો ઉકેલ નાખો. એમ હું નથી કહેતી. તમે ઉકળી જાઓ તો હું કરીશ આયા. સારું, જા. મારી હાટુ ચા મૂકી હવે. હા, તમારી હાટો મૂકી દો. આ લાખો તો ચા પી જવા કે વિયો ગયો. જા, ચા મૂક. પણ આ વાત ઉપર વિચાર કરજો હો, કઈ. હા, જા. આવી ગયા? હા, જઈ આવ્યા ભાઈ પાસે? વાત કરી લીધી? શું કીધું ઈ લોકોએ? અરે બાપા કહું છું, તું જાણશો ને મોટા ભાઈ નો સ્વભાવ તો સારો છે. હા, આપડા કાળુભાઈ એ તો છે ને જમીન આપવા તૈયાર જ છે. અને આ ભાભી એનો સ્વભાવ એ તને સારી રીતે ખબર જ છે. અરે માથાની ફરેલી છે, એકની બે નથી થતી. અને આ લાખો એનીથી ઉપર બે દોરાવા ચડે એવો છે. એટલે કે ભાભી એના લાખો. આ એમ થોડું હાલતું હોય છે? ઈ ના પાડે ઈ કેમ હાલે? અને બાપની મિલકતમાં તો બધાય છોકરાના હરખા ભાગ આવે. હવે મને ખબર છે હરખ્યા ભાગ આવે, પણ એકના બે થવા તૈયાર ને ચોખ્ખી ના પાડી દીધી કે તમારો ભાગ તમને હવે નહીં મળે. બોલ હવે શું કેવું? વાહ, ઈ ના પાડે ઈ હાયલું છે કોઈ દી? તો હાલવા દઈએ આપણે એવી કઈ જરૂર નથી એની યાર બહુ લપચપ કરવાની. જે કાયદેસર થતું હોય છે ને ઈ જ કરવું પડશે. અરે કેમ કે ભાઈ, ઈ ના પાડે ઈ હાલે? પણ તું વાતું કરે અહીં બેઠા બેઠા મેં અહીંયા સમજાવવાની કોશિશ નહીં કરી હોય. અરે ભાભીને ઘણા સમજાવ્યા. અને આ લાખાનો સ્વભાવ તને ખબર છે ને કે એની બાઈ એના સ્વભાવના લીધે જ વહી ગઈ છે. હે મને હે ને એવું લાગે છે કે આપણે શાંતિથી કામ લેવું પડશે. અહીંયા બળ નહીં કળ જોશે. કળે કામ આવે એમ નથી. અને હું કામ જમીન નથી દેતા ને એ તું હોતે ને જાણશો. ન જાણતી હોય ને તો સાંભળ. આ છે ને એ મને મરેલો સમજતા હતા અટાણું હતી. એટલે બે ભાઈઓએ હરખા ભાગે ભાગ પાડી લીધા હતા. અને હવે હું એની સામે આવ્યો એટલે એને એમ થયું કે હવે આને જમીન કઈ રીતે આપણે આપવી. અરે મોટા ભાઈ તો તૈયાર જ છે ભાઈ, એને કઈ ના જ નથી પાડી. ગયો એવું ભગત કીધું છે કે હું તને જમીન તારા ભાગને આપી દઈ. પણ આ ભાભીના લાખો જ નથી માનવા તૈયાર. હવે તું એમ કે કળથી કામ લો. અમે એના હાથે પગે જોડું તો થાય હવે જમીન હાટું થઈને. હવે તમે છે ને થોડાક શાંત થાવ. આ બધુંય આપણે સમજી વિચારીને કરવું પડશે. હવે જોઈ કે આગળ કઈ રીતના આપણે કરવું. પણ આવી રીતના તો નહીં જ હાલે.
ઈ મિલકતમાં ના પાડે ને ઈ તો કોઈ હિસાબે ચલાવી ન લેવાય. આ તમે એના ભાઈ જ છો ને, અને તમે નહોતા મરેલા માનેલા, બરાબર? માની લીધી વાત કે ઈ લોકોએ મને મરેલા ગણી લીધા હતા, પણ હવે તો પાછા આવ્યા છો ને, તો હવે તો ભાગ દેવો પડે ને. અરે દેવો જ પડે, અને આ સમાજની દ્રષ્ટિએ દેવો પડે ને આગળ કેસ કબાડા થાય ને તોય દેવો જ પડશે. મોટા ભાઈ ના નથી પાડી એટલે મોટા ભાઈને સમજાવવાની કોશિશ કરીશું. બાકી આ બે યારે છે ને બે આગળ ભાગવત જેવું થાય. બેલા ગમે એવા ટીપશો ને માથા પસાડશો ને તો બે માને એમ નથી. આ લાખો ને આપણી ભાભી. હારું હારું, હવે તમે છે ને અત્યારે થોડુંક કઈક ખાઈ લ્યો અને પછી શાંતિથી વિચારશો. આમાં હવે છે ને ઉતાવળે આપણે કઈ પગલા ભરવા નથી. હું તમારા હાટું છે ને થાળી કાઢું છું. હા કાઢ જા, કઈક વિચારવું જોહે ને ની હાટું. જમીન થોડી મૂકી દેવા હે ભાગની. રાજલ, એ રાજલ, લે આવ્યા તમે? ના ના રસ્તામાં શું, અહીંયા થોડો આવ્યો હું. બનાવી દેખાણા એટલે પેલા આમ ઊભી રહે, આમ શાંતિથી ઊભી રહે. ને મેં તને અહીંયા હું કામ મોકલી હતી? હા, દાડિયાને આપણે નેદણા કરવા મોકલા છે, તો મેં તને કીધું તું કે દાડિયા ઉપર નજર રાખજે. હા, દાડિયા છે ને એની રીતે કામ કરે, તું તારી રીતે કામ કરે. ના ના રાખીને નજર, હું વાત કરો તમે? જોન કરે છે જો. હા કરે છે. આ પેલા રાણુબા છે ને, રાણુબા, આ એનો ક્યારો મૂકી અને બાજુમાં જતા રહ્યા હતા. તમે તો સમજાવ્યા ને હરખા. હા, ઈ હાટું તો હું આવું છું અહીંયા. બાકી તને તો અહીંયા મારે આરતી ઉતારવા જ મોકલવાની હોય છે. અહીંયા હું કરતી હતી તો કે એટલે એમને મને એ વિચાર આવે કે આવી હારી ડાઈ આમ ભોળી સોડી તમારી સામે ઊભી હોય ને આમ તમે આ વડકા ભરી ભરીને વાત કરો, તમારી જીવ હાલે કેમ? આમ જો બોર વતન તોડ્યા. સરસ ખબર જ હતી કે જ્યાં તને મોકલું ત્યાં તું કઈક ને કઈક ધૂળ જ વાળ, કઈક દાંત જ વળતી હોય. બોર તોડી એટલે ધૂળવળી કહેવાય જાણે. તમે તો બોર તોડતા જ નથી. તમે ક્યાં ખાવત છો વાડી આવીને? કા તમે ધૂળના ઢેફા જ ભાંગો? પેલા કામ હોય ને ઈ પૂરું કરાય. આ આપણું છે, કોઈ બાજુવાળાનું. આમ જો આ વાગ્યું આકડે ખબર છે? ઓલું દાંતડું લઈને ગઈ હતી ને પણ ત્યારે વાગ્યું. ઈ બિચારા બા હારા કેળ મને મોકલી દીધી. તમને દયા છે મારી ઉપર? નથી ને, નત કરવું માર કાઈ. છે બચ્ચો. કેવી શું? કાઈ નહીં હવે. હું કહું છું હો જો રાજલ, હા રાજ કાકા પાસે આવ્યા ઈ તો તને ખબર જ છે. હા એ તો ખબર છે. 6 મહિના પહેલા કઈક કારણોસર હા રાજ કાકા ગુમ થઈ ગયા હતા, અને આપણા બાપુ અને નાના કાકા એટલે કે લાખા કાકા એને બે એમ સમજ્યું હતું કે રાજ કાકાનું મૃત્યુ થઈ ગયું એટલે જમીનના ભાગલા બે હરખી રીતે પાડી લીધા. અને અત્યારે જયારે રાજ કાકા પાસે આવ્યા ને તો બાપુ તો ભાગ આપવાની હા પાડે છે, પણ આ લાખા કાકા અને એમના બા મતલબ હા આપણા બા એ ભાગ આપવાની ના પાડે છે. સમજાતું નથી કે એવું હું કામ કરે છે એ લોકો. એવું તો ન કરાય એને. અને જો કાકા હવે આવ્યા છે તો એના ભાગમાં જેટલો ભાગ આવતો હોય એટલો તો કાયદેસર એને આપવો જ પડે, અને આપી જ દેવાય. પણ આ બા છે ને, બા નહીં સમજે. તમને હાસું કહું, આ લાખા કાકાના વદાડે બાનો સ્વભાવ હોતો આકરો થતો જાય છે. કાંઈ કહેવાતું નથી બાને. સમજ્યા કે લાખા કાકાની નીતિ ખરાબ થઈ, એમને છે ને રાજ કાકાને ભાગ નથી આપવો. પણ આ બાને તો તેની છોકરા હેરખા હોવા જોઈએ ને, એને થોડો વારો તારો કરાય. એને અમુકને સમજાવવા જોઈએ લાખા કાકાને કે આવું તારે ન કરવું જોઈએ, અને રાજનો જેટલો ભાગ નીકળતો હોય ને એટલો ભાગ આપી દેવો જોઈએ. કોણ સમજાવે બાને? બોલો, કોઈ સમજાવે કેમ છે? હવે આ હાવજના મોઢામાં હાથ કોણ નાખે? એની જેવું થાય છે. બાને કાંઈ કહેવા જાય ને એટલે વડકા ભરવા મળે છે. કાંઈ નથી કીધું થાતું. હાસી વાત છે તારી, પણ આપણે કંઈક તો કરવું જ જોઈએ ને. કારણ કે જો આમને માલતું રહ્યું ને તો બિચારા રાજ કાકાનું બધું હોવા છતાં એમને કાંઈ નહીં મળે. આ સતી વસ્તુ એ હાથ ધોવાના વારા આવશે. નહીં, આપણે તો એટલું સમજી છે ને કે જે ભાગમાં આવતું હોય તો એને મળવું જોઈએ. તો આપણે મદદ કરશું ને. આપણે બાને બધાય ભેગા થઈને સમજાવશું, પણ એનો હક તો એને આપીને જ આપણે રહેવું. અરે મોટા સમજાવી નથી શકતા તો આપણે હું સમજાવી શકવાના? હા બાપુ સમજાવતા હતા તોય સમજતા નથી બા. તો હવે આપણે તો કઈ રીતે એ લોકોને સમજાવવા? શું કરવું મને નથી કઈ સમજાતું. આ રાંધવાનો સમય થાય ને, આ રહોડામાં ગળીએ ને એટલે બાનો અવાજ તો એટલો બધો મોટો થાય ને કે આમ સોરે સંભળાતો હશે કે હેલી ભાઈ આમ નહીં કરતી, તેમ નહીં કરતી. મને તો ક્યારેક એમ થાય કે મારે રાંધું નથી, બાને હામું કહી દઉં. પણ આ એની હારે કોણ બથોડા. ના ભાઈ ના, ગમે એમ તો આપણા માવતર સમાન કહેવાય, એટલે
એમની સામું છે ને કઈ ન બોલે. નથી જ બોલતી. કદી- અટાણે અહીંયા આવી ને વાડીએ તોય મને એમ કીધું ન્યા હું ડાયટું છે વાડીએ, આ ઘરના કામ કરો. એટલે મારે કોઈ દી બહાર જ નહીં નીકળવાનું. હાસી વાત છે. કઈ નહીં, એ તો છે ને બાપુને વાત કરશું. હવે બાપુ સમજાવી દે બાને. અ, અ, આ સમજદારીની વાતો બહુ થઈ ગઈ. હવે મને આમ ઉકળાટ મેળો થવા. તે બોર ખાઈ પાણી વાળવાનું બાકી છે, પાણી વાળવાનું બાકી છે. આ રાત થાય ને તો લાઈટ જતી રહે. જોયું ને, આ તમારામાં ને બામાં હું ફેર છે? આ ઉસ કરે છે બા, સેમ ટુ સેમ આવું કરે. મારી એકઈ બોર નથી ખાવું. હવે ગાંડા ગધેડમાં હાલે. ખા શાંતિથી, હું આવું હમણાં પાણી. આમાંથી એક ખાવ તો હું ખાવ. હા જા. આ અડધા સણા અહીંયા ને અડધા અહીંયા. હવે ખબર નહીં કેદી લઈ જાય. હા ભગવાન. અરે ભાભી તમે આવો. હા આ તમે શું આ લાખાભાઈની જેમ મિલકતમાં ભાગ દેવાની ના પાડવા આવ્યા છો? હા હું ના પાડવા જ આવી છું ગૌરી, પણ મને એમ થાય છે અત્યારે તમે ગયા તા ક્યાં, તો અત્યારે તમે ભાગ લેવા ઊભા થયા. અરે ભાભી પણ તમે આ બોલતા પહેલા થોડુંક તો વિચાર કરો. અને શું કામ શું થયું કાઈ કોઈ વસ્તુ તમારે પૂછવાની જ ન આવે. પણ તમે હું કહું છું મરી ગયા તો મરેલા જીવને આ જીવતાને મારવા હું કરવા આવ્યા તમે? ભાભી તમે બોલતા પહેલા વિચાર તો કરો કે તમે શું કહો છો. તમને કઈ ખબર છે અમારી સાથે શું થયું છે? પણ શું થયું? જે થયું હોય અત્યાર સુધી ક્યાં 6 મહિના તમે કાઢ્યા ક્યાં? હું એમ કહું છું તમને. હા તો પેલા સાંભળો, પેલા કોકની વાત સાંભળીને તો આપણને કોક કહે. હા કયો તમે, હું કેવા હું માંગો છો? અમે કઈ ભાગી નથી ગયા. તમારા દેર અને હું એકવાર ખેતરમાં કામ કરતા હતા ને ત્યારે ચોર વાડીએ ઘૂસી ગયા હતા અને એને ભગાડવા તમારા દેર પાછળ ગયા અને ચોરે સીમમાં જઈ અને એમને પકડી અને ખબર નહીં ક્યાં લઈ ગયા હતા. અને આ વાતને હું ગોતતા ગોતતા 6 મહિના થયા અને એની પાછળ તમે લોકોએ અમારા નામનું નાય પણ લીધું. અરે અમને ગોતવાની કોશિશ પણ ન કરી. પણ અમને આ વાતની થોડી કઈ ખબર હતી. અમે તો આ વાતથી અજાણ્યા જ છીએ ને. હા મને ખબર છે તમે અજાણ્યા છો, પણ કાંઈક તો તમારે ખબર પૂછવા જોઈએ ને. અરે અમે લોકો કઈ પરિસ્થિતિમાં હતા. આજે 6 મહિના થયા હું તમારા દેરને ગોતવા ગાંડી થઈ હતી અને કેટલા ગામ રેખડી, કેટલી જગ્યાએ રેખડી, કઈ ખબર છે તમને? અને તમે હવે આવ્યા ત્યારે મિલકત દેવાની ના પાડો છો. પણ ગૌરી હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે આમાં તો કઈ બીજું થવાનું છે નહીં, તો શું ફાયદો મને કહીને? પણ જો ભાભી અત્યારે અમે લોકો નહોતા, તમારા ભાઈ અને અમે મરી ગયા છીએ એવું સમજીને તમે બે ભાઈઓએ બધી મિલકતમાં ભાગ પાડી લીધો છે. તો હવે અમે આવી ગયા છીએ તો હવે અમારું તો કંઈક હોવું જોઈએ ને આની અંદર. અને મા બાપની મિલકતમાં તો બધા છોકરાનો સરખો ભાગ હોય. આ માની લીધું કે તમે લોકોએ ભાગ પાડી લીધો છે, પણ હવે એ ભાગમાંથી પણ તમે આપી શકો છો ને. હશે ગૌરી, કઈક વિચારશું. અને આમાંય હું વિચારું છું કે મજિયારાનું છે ને કોઈ દી લઈને ખવાય નહીં અને એ પચેય નહીં. જે નીતિનું હોય ને એ જ નભે. કાંઈ વાંધો નહીં, કઈક કરશું હવે. ભાભી હવે તમે જ આમાં કંઈક કરો અને મિલકતમાં બને ને તો અમને ભાગ આપો, કેમ કે અમારી પરિસ્થિતિ હવે તમે જોવો જ છો ને. ગૌરી હું અંધુય જાણું, બધું સમજુ છું. અને તારા જેઠ રહ્યા ને એને હું મનાવી લઈશ. એને હું જેમ કહીશ એમ કરશે. એ ના નહીં પડે. તને તો ખબર છે એ ભગવાનના ઘરનું માણસ છે, બરોબર? મજિયારાનું એ ખાય નહીં. પણ રહી વાત ઓલા લાખાની, તો લાખો કોઈ વાતે નહીં માને. એને સમજાવની તો લોઢાના ચણા છે. હા તો તમે ગમે એમ કરો, પણ જેટલું બને ને એટલું વહેલું કંઈક આ બાબતમાં નિર્ણય લ્યો, કેમ કે આમાં તમને ખબર છે ને દિવસે દિવસે અમારી હાલત પણ બગડતી જાય છે. એટલે બને ને તો તમે મારા જેઠને અને લાખાભાઈને બધા વાત કરી અને કંઈક નિર્ણય કરો, આમાં રસ્તો કાઢો. થઈ રહેશે. તારી પરિસ્થિતિ હું જાણું છું અને તારા જેઠની તું ચિંતા કરમાં. હું એને કહીશ ને તો એ લાખાને એ સમજાશે હોય તો અમે બે જાશું. એક કરતા બે ભલા. એ લાખાનું છે ને થોડુંક આપણે એને કેવું પડશે, બાકી એને આમ ધીમે ધીમે કહેવાથી કાંઈ નહીં વળે. હવે ગૌરી તું કાંઈ ચિંતા કરમાં. તે મને જે કઈ વાત કરી ને બસ હવે છે ને જો લાખો નહીં માને ને તો ગામના મુખી તો છે જ. મુખીને બધી અમે બે જણા વાત કરશું. તમે કોઈ જાતની ઉપાધિ ન કરતા. અંધું ઠેકાણે પડી જાય. હો સારું, હું જાઉં હવે. હા
મારા મોટા ભાઈ લાખાને ભાળ્યો કે નહીં? હા રહ્યો અમે લે આ આખા ગામમાં ગોતી વળ્યો, વાડીએ હોત જી આવ્યો. લાખાભાઈ, અહીંયા બેઠા છો તમે? વાડીએ ને પાદરે ને બધે જોઈ આવ્યો હું. હું કામ હતું રાજ? હે રાજ, લાખાભાઈ નું શું કામ પડ્યું? કામ તો હોય જ ને. શું કામ છે તારે બોલ? હા, મારા ભાગની જમીન આપવાની શું કામ ને ના પાડો છો તમે? લે પેલા જ્યાં ભાડું છે કે મરી ગયેલા હોય એના ભાગ હોય એમ? હા, કોણે કીધું મરી ગયો? આ તમારો ભાઈ નાનો છું, સામે ઉભો છું, તોય તમે એમ કહો છો કે મરી ગયો એમ? આ પાણી ઢોળ કરી નાખ્યું ને એટલે પૂરું હોય. અને આ તું જીવતો કેમ છો એ ખબર ન પડે. હે, આ બિચારા રાજ કરે છે, ત્યાં આ રાજ આવે ને એનું રાજ ભાંગવા માંગે. હે, તું કોણ છો? હું તો તને ઓળખતોય નથી. આનો પાકો દોસ્તાર છું. આ તો શું થઈ ગયું? અમારા બે ભાઈનો મામલો છે, તું વચમાં હેનો ડફાક્યો મારશો ભાઈ? એ મારો ખાસ ભાઈબંધ છે, પાક્કો ભાઈબંધ. હે, વચમાં ડફા ક્યાં મારશે? આ તું વયા ગયા પછી અંધાય કામ મારા ઈ જ કરે છે. ખાસ ભાઈબંધ ની ડફાક્યા નથી મારતો, એ મફચ્યો છે. મને એવું જ લાગે છે. આ ખાસ ભાઈબંધ નો કહેવાય, આવા મફચ્યા હોય. હાય, મફચ્ચો તો તું છો. તે આવી ગયો ભાગ માંગવા. અલે તું છે કોને કહેશો? હે, મફચ્યો? આનો નાનો ભાઈ છું હો. અને હું મરી નતો ગયો, હું ક્યાં હતો એ તને ખબર ન હોય, એટલે વચમાં બોલમાં તું. બોલો ભાન રાખ, એ મારો ભાઈબંધ છે, એની સામે ઊંસાવાજે વાત નહીં કરતો, સમજાણો? તો તારી આટું હવે આ ભાઈબંધ મોટો થઈ ગયો ભાઈ કરતા. મોટા ભાઈને તુકારો કરે છે, શરમ જેવી જાત છે કે નહીં તારામાં? હે, કઈ ભાન પડે છે કોની સામે કેમ બોલવું? અને આખું ગામ લાખાભાઈ કહે છે. હું એટલે લાખાભાઈ કહેવાનું, હું કહેવાનું? આ તે કહેતું હશે લાખાભાઈ, કારણ કે એના તમારા લખણ ખબર ન હોય. આ હું તમારો નાનો ભાઈ, એટલે મને તમારા લખણ ખબર જ હોય ને. આ ભાઈઓની જમીન પડાવવા હાલી નીકળ્યા છો, તે ભાગ હોય ને નથી દેતા મારો. સમજો, આ લાખાના લખણ છે ને આખું ગામ જાણે છે, અને તું નથી જાણતો. આ મારું ફરે ને એ પેલા સાનો મનો અહીંથી વયો જા, અને ભાગની વાત છે ને બીજી વાર ન કરતો. જો લાખાભાઈ, હું એ તમારો ભાઈ છું. તમારા લખણ ગમે એટલા લખણ ખોટા હોય, હું સારી રીતે જાણું છું, બરોબર? પણ શું તો તમારો ભાઈ જ ને, એટલે આ જમીન કેવી રીતે લેવી ને તમારી પાસેથી એ મને તો બધી રીતે આવડે જ છે. આ તો બહુ હોશિયાર થઈ ગયો લાગે. જો આ તું ક્યાં હતો અને હું થયું તારી યારી મારે કાંઈ જાણવું નથી. અને આ બે ભાઈઓ અમે ભાગ પાડી લીધા છે. બે ભાઈના ભાગમાં 200 વીઘા જમીન આવી છે, એટલે એમાંથી છે ને કોઈના નાકા જેટલી જમીન હું દેવાનો નથી. તારાથી થાય નહીં કર લઈ તો હું જોઈ લે, તારો ભાઈ જ છું, કોઈનું નાકું નહીં. પૂરેપૂરી જેટલી ભાગમાં આવશે ને એટલી જમીન આ તારો નાનો ભાઈ રાજ છે ને લઈને જ રહે, બરોબર? હોવાઈ જાય, હોવાઈ જાય. હોય તો તું જાય. અમારા બે ભાઈનો મામલો છે, ઘરનો છે, એટલે વચમાં બોલમાં ભલે આનો દોસ્તાર રહ્યો. ઘરનો નો કહેવાય, ભાગનો. ભાગ માંગવા તમે આવ્યા છો ને? હે, તો હું છે ભાગ માંગવા? મારો હક છે એટલે આવ્યો છે. તારો શું હક છે? મફતના માવા ખાવા, સોડાવું પીવી? એ તારી પાસે માગવા આવે છે? અરે ભલે ની મારી પાસે નો આવતો હોય, આવે તો છે મારા ભાઈ પાસે જ ને. તારો ભાઈ હતો, હવે નથી. હવે છે ને ઊંચા અવાજે વાત ન કરતો. આ મેલી દે આમ. અત્યારે સાનો મનો વયો જાય અહીંયાથી, નકર આ લાખાનું ફેર્યું ને તો હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો. વયો જાય અહીંયાથી, જમીનમાં ભાગ નહીં મળે, જા તારે થાય કરે. તમારું ફરશે ને મોટા ભાઈ તો મારું ફરતા વાર નહીં લાગે, બરોબર? આ તો જે કરવું એ કરી લેજે, જા. એ તો હું કરી જ લે. અને જમીન છે ને એમાંથી ભાગ તો હું લઈને જ રહેવાનો છું. મોટા ભાઈએ તો કીધું જ છે મને હું આપે એમ, પણ એક તો તમને અને એક ભાભીને સીધા કરવાના બાકી છે. એ થઈ જાહો વખત આવ્યો. મોટા ભાઈના ખોળે બેસી જજે, એને 200 વીઘા આપી છે, એમાંથી 100 વીઘા લઈ લેજે. આપે તો એની પાસેથી નહીં, તમારી પાસેથી તે લઈને જ રહે, જોઈજો તમે. મારા ભાગમાંથી એક રત્તી ભારે નહીં મળે, કીધું સમજાતું નથી એકવારમાં? હે, એ તો તમારે છે ને દેવી નથી ને એટલે. બાકી જયારે હું મારા ઉપર ઉતરે ને તો આમ જોવો આય કોઈ પલ્યા પાડતા દેવા આવશો, લે ભાઈ તારા ભાગની જમીન. નથી દેવી, જા. નથી દેવી, જાણીશ હોય નથી દેવી, થાય કર લે, જા. એ તો હું કરી જ લે. અને જો આ ઈના મોઢે ને ઈના આચે સહી કરવા ન આવો ને તો હું તારો નાનો ભાઈ નહીં. આ વાત યાદ રાખી લેજે. હવે જાને ભાઈ, જાને સાનો મનો અહીંયાથી. હું જાને તો જોઈ લેજે, જા. હજી આ ગામમાં કોઈ એવો પેદા જ નથી થયો કે આ લાખાને ઝુકાવી શકે.
જમીન નો એક કાકરો એનો નથી દેવાનો, એક કાકરો નથી દેવાનો. કાંકરો હું એક કાંકરી નથી દેવાની હે આ મૂળ બગાડી નાખ્યું. માવો લઈ લે માવો. માવો લાવો ને. વિનુભાઈ, આપણે વરહો વરસ આ શહેરમાંથી ખાતર ને બિયારણ ને બધું લાવીએ છીએ. આખું ગામ ભેગું થઈને લાવીએ છીએ ને તો આપણને સસ્તું પડે તો. હા તે હું ગામમાં બધાને જાણ કરી દઉં. આ વખતે પણ બધાને જાણ કરી દો ને બધા પાસેથી પૈસા લઈ લો. જેને જે લાવી હોય એ લખાવી દે કે ભાઈ મારી 5 10 જે લાવવાની હોય. હા અને થોડોક આ વખતે ભાવ વધારો છે પણ ભેગા બધા લાવશે સસ્તું પડશે. હા એટલે બધું કરી દો ને પછી એકવાર આપણે શહેરમાં આટો મારી અને બધું લખાઈ આવી. હા બસ તો બધાને 5 રૂપિયાનો ફાયદો થાય. હા ગામને ફાયદો થાય તો આપણે સારું ને એમાં. બાકી તો આપણે એકલા લઈ આવીએ એમ છે, એમ કઈ વાંધો નથી. એકલા લાવો એને કરતા બધાનું લાવો સારું. હા રામ રામ મુખી બાપા. હા રામ રામ બેટા. આ તમે તો રાજના વહુ છો ને? હા મુખી બાપા. બોલો બોલો, શું કામ હતું? મુખી બાપા, હું તમારી પાસે એક ફરિયાદ લઈને આવી છું. ફરિયાદ? કેવી ફરિયાદ? તમને તો ખબર જ છે, તમારા ભાઈ અમે 6 મહિના ગામની બહાર હતા એટલે મારા જેઠ એને બીજા બધા લોકોએ એમને મરેલા જાહેર કરી દીધા હતા અને એના નામનું નાય પણ લીધું હતું. પણ હકીકત કંઈક અલગ જ હતી. મારા જેઠ અને જેઠાણીને તો મેં જ્યારે સત્ય હકીકત કીધી ને તો એને તો અમને મિલકતમાં ભાગ દેવાની હા પાડી છે. પણ મારા બીજા જેઠ લાખાભાઈ માનતા નથી. એ મિલકતમાં ભાગ દેવાની ના પાડે છે. આ ખોટું બોલે શું આ ભાઈ? હાવ શાંતિ રાખ. પણ હું એમ કહું છું તમને કે આ 6 મહિનાનો સમયગાળો તમે ક્યાં ગાઢ્યો અને ક્યાં હતા ક્યાં તમે? બન્યું તું હું? હા મુખી બાપા, સત્ય હકીકત એવી હતી કે હું અને તમારા ભાઈ અમે લોકો ખેતરમાં કામ કરતા હતા અને ત્યારે પાછળથી ચોરોએ અંદર ધાડ પાડી અને ઈ ચોરને પકડવા તમારા ભાઈ એની પાછળ ગયા અને ગામને પાદરે પહોંચ્યા ને તો ચોરે એમને મારી અને ક્યાંક લઈ ગયા. પણ ખબર નહીં ક્યાં હતા, શું હતું, મને કાંઈ ખબર નથી. એટલે હું એને ગોતવા એની પાછળ ગઈ અને આ સમય કેટલો વયો ગયો ને મને કાંઈ ખબર જ નથી. એને ગોતવામાં 6 મહિના નીકળી ગયા અને આજે 6 મહિના પછી એમની પાસેથી છોડાવી અને હું અહીંયા આવી છું. તો મારા જેઠ અમને અત્યારે મિલકતમાં ભાગ દેવાની ના પાડે છે. 2 ભાઈઓએ મિલકતમાં ભાગ લઈ લીધો પોતાનો, પણ મા બાપની મિલકતમાં 3 ભાઈઓનો સરખો જ ભાગ હોય ને. લાગે ને ભાઈનો ભાગ લાગે. આમ જો ભાઈનો મુખ્ય બાપા, મારે ખાલી એક વાત કરી છે. આ છે ને આ બાયરી ને હાવ આળુ હુડી છે અને એનો ઘરવાળો જો ની હાવ આળુ હુડો, સમજ્યા? અને એને કામ નોટ કરવું ને એટલે એ વહી ગયા અને આ એનું પાણી ઢોળે કરી નાખ્યું. ઈ તો ખબર છે ને. અરે પણ તું હું બોલે છે? આ જીવતા જાગતા માણસનું પાણી ઢોળ કરી નાખ્યું તો હવે એ પાછા આવ્યા છે તેનો ભાગ તો દેવો પડે ને. પણ આ કોણ છે? દોસ્તાર છે, લાખો રોની પાકો દોસ્તાર છે. આ છે અમાર સુખ દુઃખ ની ગમે એ વાત હોય ને એટલે ઈ મને બસ 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 તું શાંતિ રાખ. હા, તમારો દોસ્તાર છે ભાઈ, હું માનું છું, પણ અમારી હકીકત તો તમને ખબર હોવી જોઈએ ને. અને અમે ક્યાં કઈ ખોટું કર્યું છે? આ વાતની તને જાણ હતી? ઈ વાતની મને જાણ નહોતી, પણ હવે તો ઈ બેન નામે એક ભાઈ ના થઈ ગયા બરોબર. અરે એક ભાઈ ના થઈ ગયા છે તો હું છે પાછા બધાને 3 ભાગ તો કરવા પડે ને. આ 6 મહિનામાં કેવી ટકોરા જેવી જમીન કરી નાખી છે. સારી જમીન કરીને પછી ભાગ લેવા આવ્યા. લે એવું નથી હો ભાઈ. એટલે મુખી બાપા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું અને વિનંતી કરું છું કે તમે જ હવે આમાં ન્યાય કરો, કેમ કે આ લોકો તો અમારાથી માને એવા છે નહીં. તો તમે જ કઈક એમાં ન્યાય આપી અને અમને કઈક રસ્તો કાઢી દો. ઓ બેટા, આ તમે ચિંતા કરો માં, આ તમને પૂરતો ન્યાય મળશે અને આ બધા ભાઈઓને ભેગા કરીને એક સરખા 3 ભાગ હું પડાવડાવીશ. આ જવાબદારી મારી. મુખી બાપા, હું કહું હવે તું મૂંગો રહે ને, તને શું ખબર પડે? ચાલ તારું કામ કરજે કરતો હોય. પણ મુખી બાપા મારી વાત સાંભળો. બસ બસ, તારી કોઈ વાત મારે નથી સાંભળવી. આ તમારે- તને ઓળખું છું ને તારા ભાઈબંધ લાખાને ઓળખું છું. આ મારે- આ રખડું છે એક નંબર. અરે 2 રખડું છે એક હું. મુખી બાપા આમ જો પગ પકડું. આમ જો ઊભો આ છે ને આ છે ને બહુ ખોટી બાઈ છે. ઉભો થા તો ઉભો થા, પગ પકડું તો ઊભો થા. હાલ જા કામ કર તારું. મારી વાત તો મારે સાંભળવી પડશે. એમ નો હાલે. નાની વાત કેમ સાંભળી તમે? એટલે વિનુભાઈ ધોકો કાઢો ને આને લ્યો ને. તું એના કુટુંબ નો છો તો પછી તારે હું પંચાયત કરવાનો? નીકળ જા. હાલ અમારે લાગણીનો સંબંધ છે. લાગણી વાળી ખાતી જાન ને કમણા ઝડપું ફેરવી નાખે. હાલ
જા. અને ઓ બેટા, તમે બિલકુલ ચિંતા ના કરશો, આ ન્યાય થઈને રહેશે બધું સીધું થઈ જાય, તમે ઉપાધિ કરતા નહીં. અને તમારે મધ્યારાનો ભાગ તમને મળીને રહેશે. મુખી બાપા, હું બહુ મોટી આશા લઈને તમારી પાસે આવી છું અને તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે આમાં ન્યાય કરી દ્યો ને તો તમારો પાડ હું જિંદગીભર નહીં ભૂલું. અરે હો બેટા, આ ગામનો મુખી છું, તો આ ગામના બધા માણસોનું શખ દખ આ બધું મારે જોવાનું હોય બેટા. અને તમારો ન્યાય થઈને રહેશે, ચિંતા ના કરશો. જાઓ, ઘરે જાઓ. બધું સીધું થઈ જાય. વિનુભાઈ, આ બહુ ખોટું થઈ રહ્યું છે હો. ભાગ તો એને દેવો પડે, ભાઈ તરીકે ભાગ દેવો જ પડે. વિનુભાઈ, આ કલાક થવા આવ્યો, ઓલા કાળુને બોલાવવા મોકલ્યો છે. હજી આવ્યો કેમ નહીં? આવતો જ છે, આપણે ક્યાં મોકલાવ્યું છે ને. ક્યારનું મોકલાવ્યું? તો આપણે પછી કઈ કામ હોય કે નહીં? આવી જાય તો કામ પતે. જોઈ આવ્યા. એ રામ રામ મુખી બાપા. રામ રામ. આવો આવો. બોલો વિનુભાઈ, તમે આવી આવો. આવો. તમે બેહો. બેહો કાળુભાઈ, બેહો. મુખી બાપા, આ તમે મને આમ તાત્કાલિક કેણ આપીને કેમ બોલાવ્યો અહીંયા? કઈ કામ હતું મારું? કામમાં તો એવું છે ને કાળુભાઈ, આ સવારમાં તમારા ભાઈના વહુ આવ્યા હતા, રાજ ના હો. રાજના. રાજના વહુ અહીંયા તમારી પાસે આવ્યા હતા? એ તમારી ફરિયાદ કરવા આવ્યા હતા. ફરિયાદ? આ રાજને કંઈક 6 મહિના ક્યાંક ગાયબ થઈ ગયો તો આ અરસામાં તમે ને તમારા ભાઈએ બે મળીને આ જમીનના ભાગ પાડી લીધા, 2 ભાગ પાડ્યા. તો ત્રીજો ભાગ પાડવાનો હોય એની જગ્યાએ તમે 2 ભાગ પાડ્યા. તો હવે એનો ભાગ કેમ નથી આપતા તમે? તમારી વાત તો સાચી છે કે મારો ભાઈ ગાયબ થઈ ગયો હતો. અરે ગાયબ તો ભાઈ અમને તેમ હતું કે મારો ભાઈ મરી ગયો છે, અમે એને નાયે નાખ્યું હતું. પણ આ સંજોગો એવા ઉભા છે ને પાછો એ આવ્યો છે. પણ મુખી બાપા, હાસું કહું ને, હું તો માનું છું કે એ મારો નાનો ભાઈ છે, તો મારે એને ભાગ દેવો જોઈએ. અને મેં લાખાને કીધું કે ભાઈ ગમે એમ તો આપણો નાનો ભાઈ છે, એને આપણે ભાઈ ભાગ દેવો પડે. તો મેં કીધું 50 વીઘા એને આપી દઈએ, પણ એ માનતો જ નથી. અને મુખી બાપા, આ લાખાને તો સમજ્યા, પણ અમારા ઘરના નહોતા માનતા. તમારા ઘરના નહોતા માનતા? પણ મુખી બાપા, મેં એને સમજાવી છે ને, તો અટાણે એ તો સમજી ગઈ છે ને, એ આપવા ભાગ 4 છે. પણ આ મોટું કારણ લાખવાને એનો ઓલો રખડું, એનો દોસ્તાર કોણ, ઓલો હસકો આપણા ગામનો રખડું. હવે એ એને છે ને, એ બે ની તમને તો સંગત ની એની ખબર છે, એ કેવા છે. હવે એ એને કઈક સાવી ભેરવે છે કે કાંઈ દેવાનું થતું નથી ને, એટલે લાખો એકનો 2 નથી થતો. એમાં મારે શું કરવું કયો? જો કાળુભાઈ, આ મજિયારાનો ભાગ છે તો એ 3 ભાગ હરખા વેચવા જ પડશે તમારે, પ્રેમથી, નહીં તો પરાણે. અને હું તો એમ કહું છું કે કાયદો હાથમાં ન લો ને તો ફાયદામાં રહેશો. સમજીને કરો તો વધારે સારું. ભાઈ, તમારી બધી વાત સમજુ છું અને હું તો માનું છું કે મારે ભાઈ ભાગ દેવો જ પડે, પણ આ લાખાનું મારે શું કરવું? પહેલા પ્રથમ તો તમારે રાજી થવું જોઈએ કે તમારો ભાઈ પાછો આવી ગયો. બરોબર છે. એ વાત તમારી ખરી છે. મને તો ભાઈ હરખ છે અંદરથી કે મારો ભાઈ જીવતો જાગતો છે, અને મને આનંદ હવે મારા ભાઈને. પણ મોટી મુસીબત મારા લાખાની છે. લાખાને મેં બહુ સમજાવ્યો, પણ હું તો શું કહું છું ભાઈ, તમે કાંઈક એને સમજાવો. જો એના મગજમાં ઉતરે ને તો આ વાત બને. એ તો સમજાવવો જ પડશે. પહેલા તમે એને સમજાવો કે ભાઈ આ ભાઈ ભાગમાં જે આવતું હોય એ દેવું પડે, અને તેમ છતાં પણ એ નહીં માને ને તો પછી આમાં તો બધું કાયદાકીય કાર્યવાહી થાય. મેં એને કીધું તો એ શું બોલ્યો તમને ખબર છે? કાયદાકીય રીતે આપણા 2 ભાઈઓનો ભાગ સોંપડે લખાઈ ગયો છે, એના કાગળિયા વકીલ મારફત બની ગયા છે, એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. આવું રટણ લઈને બેઠો છે. અરે 2 ભાઈઓના લખાઈ ગયા છે, ત્રીજા ભાઈનું કેમ ન લખાણું? આ ત્રીજા ભાઈનું લખાવું તો જોઈએ ને. પાછો હાજર છે. હા, આ જીવતા જાગતા માણસને તમે આમ બેદખલ કરી નાખો, એ થોડું હાલે. અરે હું ગામનો મુખી છું, આ બધું જોવાની જવાબદારી મારી છે. અને પછી એવું ન થાય કે મારે તમારા જૂના બાપ દાદાના બધા કાગળિયા જોવડાવવા પડે, અને 7-12 નામ નીકળતું હશે ને તો તમારે ભાગ દેવો પડશે. વાત તો તમારી લાખાને હું લાખાના દાદાને દેવો પડે. વાત તો તમારી ખરી છે. હું મારા ભાઈને સમજાવે, પણ મને નથી લાગતું એ સમજે. એટલે ભાઈ વિનુભાઈ, હાટે તમે અને મુખી બાપા
બે એને બોલાવો અને કઈ સમજાવો. અરે હું તો ભાગ આપવા ભાઈ ત્યાર જ છું, અને મારી બાઈ હવે માની ગઈ છે, એટલે અમારા ઘર તરફથી કોઈ આડું આવે એમ નથી. રહી વાત આ લાખાની, તો લાખો સમજી જાય ને તો બધું પાર પડી ગયેલું છે ભાઈ. તો આ લાખાનું તો મારે જ કંઈક કરવું પડશે. હા ઠીક બાકી છે. તમારાથી ન થાય તો પછી મારે કંઈક કરવું પડશે. હા ભાઈ, બરોબર? પણ તમે છે ને ભાઈ કંઈક સમજીને એને સમજાવજો. ગરમ થાઓ ને તે તમારી સામે થઈ જાય. અરે ભાઈ કાળુભાઈ, હું આ ગામનો મુખી છું. હવે મારી સામો થાય તો તે ઝાપટ ભેગો ઊંધો ન કરી નાખું. એ વાત હાચી તમે છે. ચિંતા કરો માં, તમે જાઓ, હું બધું સંભાળી લઈશ હવે. ઠીક છે. હા હું રજા લો. હા, સીતારામ. સીતારામ. તો બોલાવી લાખાને. વિનુભાઈ, આ લાખાનું કંઈક કરવું પડશે. કરવું જ પડશે. બાકી કઈ આ ભાઈ ભાગ થોડો ખાઈ જવાય. ન ખવાય ને. કઈ નહીં તો ઓલાને મોકલો લાખાને બોલાવા. બીજું હું હા એ હામો હામો કરો એટલે આપણે જઈએ છીએ બહાર. અરે કહું છું સાંભળો છો? શું છે આ આ તારી છે ને પાછળથી ટોકવાની આદત કઈ નહીં તે ગઈ જ નહીં. અત્યાર સુધી એવું બાવણું બંધ કરતો હતો ત્યારે ન બોલાવી એક દીધી. આ તો જ્યારે હું 2 ડગલા આગળ વયો જાવ અને તારી પાછળ થઈ જાવ ને પછી જ તને સાંભળે કે આપણે છે ને આપણા ધણીને બોલાવવા છે. અરે પણ બસ બસ, મેં તમને ટોયકા નથી, મારે જરૂરી વાત હતી કરવાની એટલે મેં તમને ઊભા રાખ્યા છે. અરે હું તમને શું કહું છું, એ મને થોડી ખબર હોય તું મને શું કહેશો. જ્યાં સુધી કહે નહીં ને ત્યાં સુધી મને કાંઈ ખબર પડવાની નથી, કારણ કે મારી અંદર એવી કોઈ આમ અદ્રશ્ય તાકાત નથી કે તારા મનની વાત હું જાણી લઉં. અને જો એવું કાંઈ હોત ને તો આવી ભૂલ તો હું ન જ કરત. જોયું ને, મારી કોઈ વાતને તમારે મહત્વ આપવું જ નથી કોઈ દી. આજે આપી દો બસ. હું શું કહું છું કે આ હું છે ને ગૌરી કાકી પાસે ગઈ હતી. હા તો એનું હું કેવા છે? બિચારા- તબિયત પાણી હારા છે ને? તબિયત પાણી તો ઠીક, પણ બિચારા બહુ રોતા હતા. કેમ? અને એટલી ઉપાધિ કરતા હતા કે વાત જ જવા જો. હું કામ પણ ઉપાધિ કરતા હતા. તે રોવે જ ને, પણ ઉપાધિ કરે જ ને. આ તમને ખબર નથી કે લાખા કાકાએ રાજ કાકાનો ભાગ લઈ લીધો છે, બધો પડાવી લીધો છે? ખબર છે, અંધી ખબર છે મને. તો એનું હું તો એનું કઈક કરવું જોઈએ. આમનેમ નહીં હાલે. મેં તમને કીધું હતું ને કે આપણે વાત કરશું બાને એમ. જો મારી વાત સાંભળ. આ બધી વડીલોની વાત કહેવાય. આપણે હજી નાના પડીએ અને વડીલોની વાતમાં આપણે માથું ન મારીએ ને. આ શું કરવા માથું નહીં મારવાનું? અને જો આમ બસે નહીં બોલી ને તો મિલકતમાંથી 1 રૂપિયો નહીં આપે. અને માંગ્યું છે ને તો હકનું માંગ્યું છે, કોઈ હરામનું નથી માંગ્યું. અરે જો વાત તમારી હંધી હાસી, પણ હવે અમે નાના કહેવાય અને નાના છોકરાઓથી આમ વડીલો સામે ન બોલાય. અરે તમારે ક્યાં બોલવાનું છે? બોલી તો અમે સી, પણ તમે ખાલી સાથ તો આપો કે નહીં કે હાસું છે કે ખોટું. અને ન્યાય કરવામાં ગમે એ માણસને પૂછી હજુ, એમાં દાદા મોટાનું ન જોવાનું હોય. અરે ન્યાય કરવો હોય તો મુખી પાસે જાઓ. અરે ભાઈ બધા પાસે જવાનું છે અને ગયા સી, પણ ઘરનાય કઈક તો બોલવું જોઈએ ને હવે કે હાસી વાત છે કે ખોટી વાત કરી ના ના, એમ અમે ક્યાં ના પાડીએ છીએ. વાત તો હાસી છે ને કે આ જેટલી પણ આ જમીન છે ને એમાં ત્રણેય ભાઈઓનો હરખો ભાગ લાગે. હા બસ તો પછી અમે બીજું ક્યાં સાજુ માંગ્યું છે? અને જો આ ભાઈઓ વસે નો બોલી ને તો આમને ફૂટી કોડી આપે એવા છે નહીં, ઈ અને બધું ખાઈ જાય એવા છે. અને આમ જોવા જઈએ ને તો આમ મારા બાપુનો કે લાખા કાકાનો આમ વાત ન કરે. કઈ રીતે એ હું તમને જણાવું. કારણ કે જ્યારે રાજ કાકા અહીંયા હતા ત્યારે એવું જ નક્કી થતું હતું ને કે ત્રણેય ભાઈઓનો હરખો ભાગ થાય. પણ એ તો રાજ કાકા મસાને ગાયબ જ થઈ ગયા તો પછી આ લોકોએ ભાગ પાડી નાખ્યો. ગાયબ થઈ ગયા માયનું, પણ પાછા આવ્યા તો છે ને. અને અમે ક્યાં કીધું તું કે આ રોટલો રાંધેલો છે અને ખાઈ ગયા પેટમાંથી કાઢો. હવે જમીન જ છે ને તો તમે ભાગ પાડેલી હતી, તો હવે તમારા બેયમાંથી અડધો ભાગ દેવામાં શું વાંધો છે? જો કાકી, અમને કાંઈ વાંધો નથી. અમારા ભાગની અડધી જમીન તમ તાર લઈ જાવ, પણ આ વાંધો કોને છે? લાખા કાકાને. હવે ઈ જણીએ ભરાણા છે તો એમાં અમે તો શું કરીએ વળી? હા, અને જો અમે અત્યારે નહીં બોલી ને તો તમારી પેઢીઓને ઝેર ઘોડવા વારા આવશે. આ તો ઠીક છે કે અમે સી અને બોલી સી, હક માટે લડી સી. હાસી વાત છે તમારી. એક કામ કરો, તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. આપણે મળીને છે ને કંઈક નિર્ણય લેવું. અમારા બાપને હું છે ને શાંતિથી વાત કરી અને સમજાવી કે લાખા કાકાને સમજાવે અને બધા મળીને કંઈક નિર્ણય લેવું. આમાં શું છે કે ખોટું બગાડવાથી આ ખોટા મન
આ ખોટે ખોટું બગાડવાથી મન ખાટા કરવાથી કે આવી રીતે વાતો કરીએ ને તો કઈ ઉકેલ નહીં આવે. શાંતિથી બેહીને બધા સમજશું ને એકબીજાને ત્યારે જ આનો ઉકેલ આવશે. તો અમે હું આવીને સીધા બાજવાનું જ ચાલુ કર્યું હતું? અરે ભાઈ અમે પેલા પ્રેમથી સમજાવ્યા હતા, બધું કર્યું હતું. હવે જોઈ હાલો બીજું હું. હા એમ સારું હાલો. સારું હવે હું જાઉં છું, હા મારે પછી બીજા કામ છે. હા. અને તમે હે ને હાથ હથવારો દેજો થોડો કામ. હા ના વાંધો નહીં તમ તારે. કાકી સબરા છે ફેટેકનો જીવડો છે. જોયું ને તમને બધા કડવા જ લાગે છે. સાના મનારીઓ ને એ તો બસારાના પેટની પીડા બોલે, એમને ન બોલાય જાય, બધાને પેટે બતા બોલાઈ જતું હોય. તે આપણે ક્યાં ના પાડીએ આપવાની. હાલો હવે તું તારું કામ કર, મારે જાવું વાડી. હા તમને ટોયકા થા ને, જાવ જાવ ને. પણ હવે તમે બોલા વગર હાલતું નથી. લખાભાઈ, હા મારે તમને કહેતું ને એક વાત પૂછવી હતી. મને વાત પૂછવી હતી. હું આ તમે એક ને એક કપડા હું દરરોજ પહેરો છો? એલા ડોફા, તને ખબર નથી કે મારી પાસે આવા હાથ જોડી કપડા છે? હે હાથ જોડે? તો તને નથી ખબર? ઈ વાત હાચી હો, કોઈ દી મેલા નથી થયા તમારા કપડા. પણ હું કહું, હા હા થોડાક દી પછી મનસુ કાકાના છોકરાના લગ્ન છે તે એકાદો આપજો. એટલે તારામાં બુદ્ધિ કેદી આવશે? કેમ? આ લગ્નમાં જાય કાળા કપડા પહેરાય, જોયું કોઈ પહેર્યા કોઈ દી? હે અને આ તો આ કઈ વાત લઈને બેઠો? શું કામ આવ્યા આપણે? ઓલો દેખાતો કા નથી. ઈ આવે છે અહીંથી જેવો જાય ને એવું ઢીમ ઢાળી દેવાનું છે. આજ વાડીમાં એકલો છે. આજ હાલો, હાલો. બતાવી દઉં ને એટલે છે ને આ જમીનમાં ભાગ માંગવાનું બંધ. આ બસુ કાકાના ઘઉં તો પણ એક નંબર છે હો. ઓલપાના પડામાં પાકી ગયા છે ને અહીંયા હજી 15 દી થાય એવું લાગે છે. શું છે આ બધું? હા? આ લાકડી અલા ભાઈ, લાકડી લે. ઉઠ. આ લાકડી લઈને હું આવ્યો તું? હે? આ નાના ભાઈ પર હાથ ઉપાડશો? એને મારી નાખવો તારે? હા મારી નાખવો છે. અરે તારામાં કઈ લાજ શરમ જેવું છે કે નહીં? નથી લાજ શરમ. હા એને પતાવી દઉં ને એટલે આ ભાગ નો દેવો પડે. અને આ એકવાર મરી ગયા પછી પાછો આવ્યો ભાગ લેવા. હે હું મારો ભાગ દેવાનો નથી. એટલે આ નક્કી જ કર્યું છે કે આને છે ને પતાવી દઉં. અરે શરમ કે શરમ? ઈ નાનો ભાઈ છે, મારી જેવો વીર કહેવાય. એની પર હાથ ઉપાડવો તારે? એને મારી નાખવો તારે? એક જમીનના કટકા હાટું? અને આ છે ને આ તમને અબરખા જાગ્યા છે. મારો નાનો ભાઈ, મારો નાનો ભાઈ. આ બહુ દાતારી સડી હોય ને તો તમે જમીનનો ભાગ આપી દો. હું ભાગ દેવાનો નથી. એક વાત તો મને જવાબ તો, આ મારો નાનો ભાઈ છે, તારો નાનો ભાઈ નથી? હે? તારો નથી નાનો ભાઈ? હું એક વાત કહું, તમને એટલું બધું દાનવીર બનવાનું શું મન થાય છે? તું છે ને, તું કોણ છો? આનો દોસ્તાર. દોસ્તાર છો? હા. મારો ચોથો ભાઈ નથી. એટલે અમારા આ ઘરનો મામલો છે. એટલે અમારા ઘરના મામલામાં મારા ભાઈઓને હું આપું હું ન આપું એ નિર્ણય અમે કરી લેવું. એટલે વાસટિયા તારે બહુ વરવવાની જરૂર નથી બસાડે. સાનો મોનો ઉભો રહે નકર હાલતો થાય છે. સમજાઈ દે ને તો. એ ક્યાંય નહીં જાય. અને તમે છે ને આ વારાઘડીએ વચમાં ન આવો. કેમ વચમાં નો આવું એટલે? વચમાં નો આવું એટલે? એટલે એમ કે હું છે ને આનો ખેલ તો પૂરો કરીને જ રે. આ બહુ ભાગ કરે છે ને અને ગામ વસાડે મારી સામે લાંબા ટૂંકા હાથ કરતો હતો. યા પોખરીઓ હે છોડી નહીં. અને યાદ રાખજો તમે. જો લાખા, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, એટલે કાન ખોલીને સાંભળી લેજે. આ છે ને તું એને ભાઈ નો માનતો હોય ને તો કાંઈ નહીં, ઈ મારો ભાઈ છે. એટલે એની પર હાથ ઉગામતા પહેલા છે ને વિચાર કરજે. હું આડો આવીને ઉભો રહે. હા તો તમે કેટલીક વાર અડાવશો અને ક્યાં લગી અડાવશો? જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આડો આવે. જો મોટા ભાઈ, હા તમે છે ને હા લાખાનું મગજ ફરે એવું ન કરો. બાકી તમે જાણો છો અને આખું ગામે જાણે છે કે આ લાખાના લખણ કેવા છે. જો હું મારા લખણ ઉપર ઉતરી આવ્યો ને તો હું ભૂલી જાય કે તમે મારા મોટા ભાઈ છો. હા એ તો ખબર છે તારા લખણ કેવા છે. એમાં તો બાઈ વહી ગઈ છે અને એ સુધારો ન છો તારામાં. અરે ભલે ને વહી ગઈ, તેની વગરનો કઈ મરી નથી ગયો. જીવું છું ને જલસા કરું છું. અને બીજી વાત, હા તમારે જે કરવું એને કરી લેજો. બાકી આને તો છે ને હું આ સ્વધમ પોગાડીને જ રે. તારા લખણની છે ને મને હંધી ખબર છે ને. એટલો બધો પાવર વાળો હોય ને મરદ હે તો વાંયથી ઘા કરવા ન હોય. આમી સાચે લડાય. એ
તું છે ને તારી લલડી મોઢામાં રાખ. હા હા, જદી મારા રસ્તામાં આવ્યો ને તે દીનો પતાવી નતો તો કહેજે. અરે બસ હવે એક ધારો પતાવી દે તારે જા પતાવી દે. હું જોઈશું કેમ પતાવીશો. હા તો પતાવી જ દે. આજા તું અટાણે નીકળાય છે. હા જાઉં છું, પણ યાદ રાખજો વાળા ઘડીએ તમે આડા નહીં આવો. કારક તો એકલો હશે ને તો ઈ જોયો હું થાય. આ તો અસલ મરદ હોય ને તો હામી સત્યકારક વયો હવે મોઢું બંધ રાખીને મોખરી મોઢું હું બંધ રાખે. આવ્યું વાંહેથી ઘા કરવા વળી તે. તું છે ને એના મોઢે નો લાગ. ઈ છે ને એક નંબરનો હરામી માણસ છે અને ઈ તારા પર હાથ ઉપાડશે ને બરાબર તો ભાઈ ઈ તું કાઈ નો નહીં તને રહેવા દે. અને હું નથી ઈચ્છતો કે તને કઈક થાય એટલે તું છે ને આમ એકલો તો છે ને મને પૂછ્યા વગર કે આડોળા આટા માર્યા કે માં. સારું છું મોટા ભાઈ, આજ તમે આવી ગયા. નકર આનું કઈ ઠેકાણું ન હોય. આ વાસટી યારે જ્યારનો રખડે છે ને ત્યારથી મને ગામના વાવડ મળે જ છે કે હાવ આવારા થઈ ગયો છે. અને આમ અગા ભાઈ ઉપર જમીન હાટું થઈને વાહેથી ઘા કરે. આ જે વાત થઈ છે ને આ વાત મુખી સુધી પગી ગઈ છે અને મુખીને મેં કીધું છે કે મારો ભાઈ તો નપાવટ છે, સમજતો નથી, મારું કેવું માનતો નથી. એટલે તમે જાઓ એને કઈક સમજાવો અને એના મગજમાં કઈક ઉતરે ને તો નાના ને કઈક ભાગ આપી દે. એટલે હવે છે ને તું બહુ ઉપાધિ કરતો નહીં. અટાણે ઘેર હાલ, અહીંયા નથી ઉભો રહું. અટાણે વળી પાછો ફરીને આવશે ને તો ઉપાધિ થાય. હાલ. હા હાલો મોટા ભાઈ. લાકા આ હંધી વાત મેં સાંભળી છે. આ 2 કટકા જમીન હારું થઈ અને તું તારા ભાઈનો જીવ લેવા ઉભો થયો તો. જો આ છે ને અમારા ઘરનો મામલો છે. હા તમે મુખી હોય ને તો ગામના, મારા ઘરના નહીં. ને મારે હું કરું હું નહીં ને એ તમારે મને સલાહ દેવાની જરૂર નથી. અને અહીંયા હું બધાને ભેળા કર્યા છે. હા, અને મને બોલાવ્યો. જો કામ હોય ને તો ઘરે મળવાનું. આ પંચાયત ભેગી નહીં કરવાની. લાખા મારા ભાઈ તું થોડુંક તો સમજવાની કોશિશ કર. તું કોના ઘરમાં કોને આંગણે ઉભો છે એ તો વિચાર કર થોડોક. હવે એને છે ને ગામનું ધ્યાન રાખવાનું હોય, બીજા ઘરનું નહીં. તું છે ને મેં તને અગાવે કીધું તું વાસટીયો છો ને એટલે તારે વસાળે વરવવાની જરૂર નહીં. સાનો મનો ઉભો રહે. એને કાંઈ ખોટું નથી કીધું, હાસું જ કીધું છે. હે આ હાસું કે બધાને મરસા લાગે કા? એટલે તારું ઘર આ ગામથી બહાર છે કે ગામમાં છે? ઘર તો ગામમાં જ હોય ને, બહાર થોડું હોય. આ તો ગામનો વહીવટ કરું છું તો તારા ઘરવાળા અહીંયા ફરિયાદ લઈને આવે તો એની ફરિયાદ મારે નહીં સાંભળવાની. હા બહુ દાતારી સરતી હોય ને તો આપી જો. 100 વીઘા જમીન તમે ગામના મુખી છો ને, આપી દો ને. તારા બાપા કઈ મારા નામે કરીને ગયા હતા? હા તમે ઈ જ કહી છે. મારા બાપા મારા નામે કરીને ગયા હોય તો મારા ભાઈનો હક લાગે. બરોબર? એટલે તારા બાપા તારા નામે કરીને ગયા છે, તમારા 3 ભાઈનો હક લાગે ને 3 ભાઈને હરખા ભાગે વેચવી પડશે. આમ જો આ જે ભાગ પડી જશે ને હવે એમાં કઈ ફેર નહીં પડે. આ 400 વીઘા તે 200 વીઘા લઈ લીધી છે 2 ભાઈએ. અને ઈ તો ભાઈ વિયો ગયો તો હે એના નામ નાય હોત નહીં ખાતા અમે. મુખી બાપા હવે બહુ થાય છે હો. મારે 5 માણસ વસર બોલાય નહીં, પણ આ તો બોલવું પડે છે કે આ કાર્ડ મુખાનું તમે ન્યાય કરશો ને તો હું પતાવી દઈશ. ને તમે આકરા ન બનવો. તો કઢાવવાના બાપ દાદાની હાકબાની નકલ ખબર પડી જાય આપણે. હવે તો આ લાખાનો વહીવટ આપણે જ કરવો પડશે. આપણે જ કરવો પડશે. જો લાખા આ રાજી ખુશીથી તારા ભાઈના ભાગની જમીન આપી દે, નહીતર તારા ભાગની 200 વીઘા જમીન તારા ભાઈને આપી દેવામાં આવશે ને તારા હાથમાં કાંઈ નહીં રહે. દેવુભાઈ બોલોમાં જરા ભાન રાખજો. અને આ લાખાના લખણ આખું ગામે જાણે છે. જો આ લાખાનું ફટકું ને તો હંધાઈને ભારે પડી જાય. એટલે મારા મામલામાં વચ્ચે દખલ ન કરો ને તો વધારે સારું છે. કાકા તો તું પણ એ ના ભૂલ કે આ ગામનો મુખી છું. તો જોઈ લે હવે કાળુભાઈ, આ લાખાના ભાગની 200 વીઘા જમીન આ રાજને આપી દો. અને લાખા તને આ ગામમાંથી હું તડીપાર કરું છું. અરે હું જોઈ લઉં છું કે મારા ભાગની જમીન કોણ લેવડાવે છે ને કોણ દેવડાવે છે. અને તડીપાર કરવાની વાત કરો છો તો આ ગામમાં હજી કોઈ માયનો લાલેવો પેદા નથી જો કે આ લાખાને તડીપાર કરીને બતાવે. અરે તારાથી જે ભડાકા થાય તે કરી લેજે. જા નીકળ. મુખી બાપા હું મારા ભાઈમાંથી માફી માંગુ છું. લાખા મારા ભાઈ તું સમજતો કેમ નથી? તને ખબર છે ઈ તારો ને મારો નાનો ભાઈ છે. તું ભાઈનો ભાગ ખાઈ જાય. સમજો મેં
મેં તારું બધું કહ્યું કર્યું છે ને અને તારા નામે 200 વીઘા મેં જમીન આપી છે ને હે મારા ભાઈ તું મારી આમ જો મેં તો નથી આપી તો એમાંથી થોડુંક એટલે મારા ભાઈ થોડુંક 50 વીઘા આપવામાં તું નહીં પાછો પડી જા અને આમે મારા ભાઈ તારે આગળ પાછળ કોઈ છે નહીં તારે તો સામે આવીને નાના ભાઈને આપી દેવું જોઈએ તું થોડુંક તો હવે જ મારા ભાઈ જો હા લાગણીના બેનમાં હું નથી તણાવવાનો હું મારા ભાગની રત્તીવાર જમીને નહીં આપું તમારે જે કરવું હોય ને એ કરી લેજો અંધાય જો લાખા તો તું એ કાન ખાલીને સાંભળી લે આમ નહીં માને ને તું તો પોલીસ ફરિયાદ થશે અને તને તડીપાર કરવામાં આવ્યો છે ને તારે ગામ છોડીને જવું પડશે એટલે જવું પડશે કાયદેસરની કાર્યવાહી થશે તારા ઉપર એવું ભાઈ હા તમે તમારી હદ વટાવી રહ્યા છો હવે હું જોઈ લઉં છું કે કેવી પોલીસ ફરિયાદ થાય છે અને આ લાખાને કેવી રીતે ગામમાંથી તડી પાર કરી શકો છો હા તો જોઈ લેજે લાખા હું પણ મુખી છું હો લાખાભાઈ લાખા મારી વાત સાંભળ તારા હિસાબે આટલા બધાને હેરાન થવું પડે એના કરતા એક થોડીક જમીન તું દઈ દે તો હું વાંધો છે આપણે મજિયારાનું કોઈ દી જિંદગીમાં કોઈને પૈચું નથી ને પચવાનું નથી એ ભાભી હા છે ને પક્ષ પલટો કરતા તમને આવડે મને નહીં આ પહેલા તો તમે કહેતા હતા ને કે જમીન નથી દેવાની તો હવે કાં ફરી ગયા પણ હું કહેતી હતી પણ આમ જો મારા હિસાબે આ તારા ભાઈના આંખમાં આંસુ આવે ને એ મારાથી નહીં જોવાય લાખા હું તને કહી દઉં છું તમારાથી ન જોવાય તો કાંઈ નહીં આ મારાથી અંધું જોવાય મને અત્યારે મારી જમીન દેખાય બીજું કાંઈ નહીં મારો કોઈ ભાઈ નથી કે કોઈ મોટો ભાઈ નથી આજથી બધા મારી માટે મરી ગયા ભાઈ તમે સાંભળી લ્યો આ મારા મામલામાં વચ્ચે હવે દખલ ન દેતા નકર હારા વાટ નહીં રે આ યાદ રાખજો લાખા તો લાખા પછી હવે કાયદેસર કાર્યવાહી થાય લાખા આ લાખો સમજાવે ખહોર એને સમજાય આટલો બધો નિર્દય લાખો નીકળશે એ મને ખબર નહોતી હો ઓકે બાપા આ મારો ભાઈ તમારી વેણ તવેણ બોલ્યો ને એની પછી હું તમારી માફી માંગુ છું એ કળભાઈ તો નાલાયક છે એ તો એને ભારે પડશે પણ તમે ચિંતા કરો માં હવે લાખાની 200 વીઘા જમીન તમે રાજને આપી દો હવે રાજ ખેડશે એની વાય તો આપણે કાયદેસર કાર્યવાહી કરશું અને કાલે સવારે જ આપણે વિનુભાઈ પોલીસ સ્ટેશને જઈ અને લાખા વિરુદ્ધ ફરિયાદ કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાખાભાઈ આજે તમને જાણ કરવામાં આવે છે કે તમે તમારા ભાઈ ભાગની આવતી જમીન હડપીને બેઠા છો તેમજ તમારા ગામની પંચાયત એની વિરુદ્ધ જઈને મુખીનું પણ તમે અપમાન કરી રહ્યા છો એટલે અદાલત તમને હુકમ કરે છે કે તમારા ભાઈ ભાગની મિલકત નાના ભાઈને આપી દો અને જો તમે અદાલતનો અનાદર કર્યો છે તો ગામની પંચાયતે કરેલો ફેંસલો તમારે માનવો પડશે અને ગામમાંથી તડીપાર થવાનું રહેશે આ અદાલતનો હુકમ છે લાખાભાઈ તમારે ક્યાંય નથી જવાનું લાખાભાઈ તમારે ગામ મૂકીને નથી જવું હું જાણું છું કે હું તમારો નાનો ભાઈ હોવા છતાં તમે મને મારી નાખવાની કોશિશ કરી હતી મને તમારા પ્રત્યે લાગણી છે કારણ કે હું તમારો નાનો ભાઈ છું તમે આ ગામ મૂકીને ન જાઓ લાખાભાઈ નથી જાવ તમારે આ ગામ મૂકીને જો નાનકા હું મિલકતની લાલચમાં આવીને ગાંડો થઈ ગયો હતો આ મિલકતની લાલચમાં આવીને મેં મારા ભાઈનો જીવ લેવાની કોશિશ કરી ભગવાન મને ક્યારેય માફ નહીં કરે સો હવે તો આ જમીન તને મળી ગઈ છે એ તું વાવજે એનું જીવથી જતન કરજે તારા રોટલા એમાંથી કાઢજે મને આ ગામ છોડીને જવા દે મારા ભાઈ જવા દે હું કાંઈ નથી જાણતો મોટા ભાઈ આ ભગવાન તમને માફ કરે કે ન કરે આ નાનો ભાઈ તમને માફ કરી દે હું મારા ભાઈને ખોવા નથી માંગતો નથી જોતી મારી એવી જમીન જે મને મારા ભાઈથી અળગો કરી મેલે મારી વાત સાંભળ આ કોઈ ઉપકાર નથી કરતો હું આ તો મારા કરેલા કર્મની સજા ભોગવી રહ્યો છું
હું અભાગ્યો એ હદે વહી ગયો કે મારા મા જણા ભાઈનો જીવ લેવા તૈયાર થઈ ગયો અને એ તે એક જમીનના ટુકડા હાટું થઈ. સોનાનકા, મને મારા કરેલા કર્મની સજા ભોગવી લેવા દે ભાઈ, મને રોક નહીં. જો હું આ ગામમાં રહી ને તો મારો માયલો મને જીવવા નહીં દે. એટલે મારા ભાઈ, આ જમીને તને મુબારક અને મકાને તને મુબારક. જો લાખાભાઈ, તમે સમજો આ સજા આપવા વાળો આ ગામના મુખી તમને કોણ છે? તો તમે ખરાબ કર્મ કર્યા છે ને મારા ભાઈ, તો ઉપર વાળો તમને સજા દે. પણ એક માણસની સજા આપેલી સજા તમે ભોગવવા જાવ છો ને બદલામાં તમે મને સજા આપતા રહો છો. મોટા ભાઈ, નથી જવું તમારે આ ગામ મેલીને, નથી જવાનું. ના, હું તને કોઈ સજા નથી આપતો. અને આ સજા મને ઈશ્વરે જ આપી છે. મેં પાપ જ એવું કર્યું છે. આ તો ઈશ્વરનો પહાડ માન કે મારાથી તારા પર ઘા ન થઈ ગયો. એટલે જો કદાચ મારા કારણે તારો જીવ ગયો હોત ને તો હું જિંદગી આખી મારી જાતને માફ ન કરી શક. ભાઈ, હવે સાજુ નહીં બોલ. આ જમીન છે ને તું વાવજે અને તારા ભવિષ્યને ઉજળું બનાવજે. મારી વાત માનો ભાઈ. ઘરે આ તમારા ભાઈ નું કયું માની તો પાછા ઘરે બી આવો. હું મુખીના પગ પકડી લે, તમારા વતી હું માફી માંગી લે. મુખું પગે લાગીને બધા પાપમાં ન નાખ. હું તો પાપીઓ છું. પાપીઓના પગ પકડીએ ને તો નરકમાં જગ્યા ન મળે ભાઈ. જો ભાઈ, તું હંમેશા ખુશ રહેજે. મને જવા દે, મને જવા દે, જવા દે. લાખાભાઈ, ઉભા રહો મારા ભાઈ. હું હાચું કહું છું, તમે મને મેલીને ન જાઓ. નાનકા, તમારા વગર આ જિંદગી કેમ જાય? અરે તમે મારા હગા ભાઈ છો. અરે જે થયું બધું ભૂલી જાઓ. નથી જોતી મારે જમીન. હું તમારામાં ખેડીને ખાઈ લે આખી જિંદગી. મોટા ભાઈ, હું તમારી આગળ હાથ જોડું છું, ન જાઓ. નાનકા, આમ તું મારી સામે કરગર નહીં, મારા પગ બંધાઈ જાય ભાઈ. ને હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને મારા કર્મોની સજા ભોગવી લેવા દે ને મારું હૈયું હળવું કરી લેવા દે. હા, આ તારો જીવ લેવાનો બોજ લઈને હું નહીં જીવી શકું મારા ભાઈ, હું નહીં જીવી શકું. મને હરકત જાય બરાબર નહીં. અહીંથી એક્ઝિટ લઉં છું, કેજો. રોવાનું બંધ કર ને આ જમીન તું ખેડજે ને તારા ભવિષ્યને ઉજળું બનાવજે. કાંઈ મારા આશીર્વાદ છે. કાંઈ વાંધો નહીં, તમારે જાવું હોય તો જાઓ. પણ આ તમારી સજા પૂરી થાય ને તો હટ પાછા વહી આવજો. વસન આપતા જાઓ મને. વસન તો નથી આપતો, પણ મારી વાટ જોજે. હું પાછો આવી. લાખાભાઈ,